રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ડાંગ, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે। જી અભિષેક, હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે? હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। કયા કયા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે? जी बिल्कुल धरती बात करें तो शहर सहित राज्यभर में वरसादी माहौल जाम्यो है। आज पण राज्य में सार्वत्रिक भारे वरसादनी आगाही जे छे ते करवामां आवी रही है, जेनुं मुख्य कारण जे प्रकारे एक पछी एक वरसादी सिस्टमों सक्रिय थई छे। अत्यारे हालनी जो बात करवामां आवे तो 4 जेटली वरसादी सिस्टमों सक्रिय थई छे, जेना कारणे थई न मात्र अमदावाद परंतु राज्यभर में वरसादी माहौल जे छे ते जोवा मळशे। अत्यारे हूँ आपने दृश्यों बताववा मांगीश। जोई शकाय छे के अमदावादना आ वहेली सवारथी दृश्यो जे छे के जे वादळछाયું वातावरण जे छे ते जोवा मळी रह्युं छे। साथे साथे કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। ગત મોડી રાતની જો વાત કરીએ તો ગત મોડી રાત્રે પણ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ જે છે તે વરસ્યો હતો અને આજની જો વાત કરીએ તો આજે પણ વરસાદનું એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। આજની જો આપણે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને તેના જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો ડાંગ, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે ઓરેન્જ એલર્ટની જો આપણે વાત કરીએ તો ઓરેન્જ એલર્ટમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। તે સિવાયના જિલ્લાઓની જો વાત કરીએ તો યલો એલર્ટ સાથે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે ને જેના કારણે થઈને રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી જે છે તે આપવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકની જો આપણે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ જે છે તે વરસ્યો છે અને સૌથી વધુ વરસાદની જો વાત કરીએ તો ઉમરપાડામાં 8.11 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। સાથે સાથે આપણે દરિયાકાંઠાના વિસ્તારની જો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાનો જે વિસ્તાર જે છે ત્યાં આગળ LCS 3 નંબરનું સિગ્નલ જે છે તે લાગુ કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે અત્યારે હાલ વરસાદી સિસ્ટમ જામી છે અને તેના કારણે થઈને દરિયાકાંઠા પર 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને જેના કારણે થઈને આ સિગ્નલ જે છે તે લગાવવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે તેની જો વાત કરવામાં આવે તો દેશના પૂર્વ ભાગમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાથે સાથે રાજ્યમાં જે ટ્રફ લાઇન જે છે તે પણ પસાર થઈ રહી છે અને જેના કારણે થઈને આજે પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। એટલે કે ધરતી સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક પછી એક વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે, 4 જેટલી સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને જેના કારણે થઈને અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે આપવામાં આવ્યા છે। સાથે સાથે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ભારે વરસાદ અને સાથે મધ્યમ વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે એ પણ મહત્વનું કહી શકાય કે જ્યારે રાજ્યમાં ભારે વરસાદ વરસવાનો હોય છે ત્યારે હવામાન વિભાગ જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળતું હોય છે। હવામાન વિભાગ જે છે તે 3 કલાકનું અવકાશ જાહેર કરતા હોય છે, જેમાં અલગ અલગ પ્રકારના એલર્ટ સહિત કયા રાજ્યમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ વરસશે તેની માહિતી જે છે તે આપતા હોય છે। એટલે કે ધરતી મહત્વનું એ પણ કહી શકાય કે આજે પણ રાજ્યમાં અમદાવાદ સહિત રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળશે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।